ચલો ભાઈ, આજે અમે બનાવી રહ્યા છીએ વેફર. અને હું સવારે લઈ આવી હતી 20 કિલો બટેકા, કેમ કે દર વખતે હું બહાર પડાવું છું, પણ ત્યાં બહુ અત્યારે ટ્રાફિક હોય છે, એટલે તો લાઈનમાં ઊભા રહેવી ને એટલો ટાઈમ ત્યાં આપણે બગાડવી તો અહીંયા પડી જાય. અને ત્યાં બહુ શું કહે, એક વેફરના 2 ટુકડા ને એવું બધું થઈ જાય, એટલે છે ને આપણે આ વખતે ઘરે વેફર પાડવાની છે. તો જો અત્યારે હું 20 કિલો લઈ આવી છું, એટલે 20 કિલોની પાડી વાળીએ, પછી એ સુકાઈ જાય ને પછી 2 દિવસ પછી પાછા 20 કિલો લઈ આવીશ અને પછી પાડી લઈશું. તો અત્યારે હું છાલ ઉતારી રહીશું અને અત્યારે વાગી ગયા છે 1:30 વાગી ગયો છે, અને અત્યારે ખાઈ પી નવરા થઈ આ કામ ઉપાડ્યું છે. આજ એક શૂટ હતું, એ શૂટ પતાવીને પછી હવે મેં કીધું છે ને 3-4 દિવસ કોઈ પણ પ્રકારનું કામ કાંઈ શૂટ રાખવું નથી, કેમ કે મારે વેફર પાડવી છે. એટલે આ વખતે સારી થાય તો સારું. વેફર 2 વર્ષથી મારે લાલ વેફર થઈ જાય, તળી એટલે લાલ થઈ જાય. એટલે આ વખતે જો ઘણા ખરા ફટકડીનું કીધું હતું, ઘણા ખરા કે ફટકડી તો હું નાખું જ છું, પણ ઘણા કે પેલા પાણીમાં નાખજો, ઘણા કે બાફો ને ત્યારે પાણીમાં નાખજો, પણ હું દર વખતે બાફું ને એ પાણીમાં ફેરવી દઉં છું. આ વખતે બંનેમાં નાખું, જો વ્હાઈટ થાય તો સારું. વેફર તો અમારા ભાઈ જ ખૂટવાડી દે છે, અમારા મીરુભાઈ માટે જ વધારે કરવી પડે. લગભગ એ મને રોજ વેફર તળાવશે, ભૂખ લાગે ને એટલે એમ કે વેફર તળી દે એમ, એટલે આ વખતે થોડીક વધારે કરવી છે. છીણ આ વખતે ગયા વર્ષનું છીણ પડ્યું છે, એટલે છીણ બહુ કરવાનું નથી, વેફર જ આપણે કરવાની છે. રાહીબેન, હવે તમે વાંચવા બેસી જાઓ. મારા રાહીબેન ને હવે છેલ્લું પેપર છે પરમ દિવસે, પછી બેનને છે ને બેનને મેં અગાઉથી કહી દીધું, જેવું પેપર પૂરું થાય એવું તે એ જ દિવસે કામે ચડી જવાનું છે. કેમ કે અત્યારે હમણાં તો આપણે કાંઈ કામ કરાવતા ન હોય, મેં આ વર્ષ એની પાસે કોઈ કામ જ નથી કરાવ્યું. હવે પેપર પૂરું થાય ને પછી રોજ એક ટાઈમ રાહીને રસોઈ બનાવવાની, કેમ કે રાહીને ઘણી ખરી રસોઈ આવડે જ છે, પણ એક રોટલી ગોળ નથી આવડતી, પણ એ પણ આ વેકેશનમાં આપણે એને શીખવાડી દઈશું. એટલે કરવા માંડો ને એટલે આવડી જાય. હા જો અત્યારે પેપ્સી ખાઈશ, તમારે હાટું ન લેતો હોય 5 રૂપિયા આપે ને, એમ કે 5 રૂપિયા